નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. સ્પેશિયલ તમારા માટે આજે સન્ડે સ્પેશિયલ લેક્ચર રાખેલો છે. સરસ મજાના 10:30 વાગી ગયા છે અને ભાઈ સરસ મજાનો લેક્ચર આપણે સ્પેશિયલી તમારા માટે રાખેલો છે. અને વિદ્યાર્થી મિત્રો, જો સન્ડે ને જો તમારે ફન ડે બનાવવો છે તો મતલબ રખડવા જવું પડશે, મતલબ અધર એક્ટિવિટી કરવી પડશે. રેડી છે? તો એ રીતના થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે તમારા સન્ડેને. તો આજે થોડીક એવી મતલબ મિનિટો મને તમારી આપી દેજો જેથી કરીને તમારો સન્ડે સ્પેશિયલ બની જાય. વિદ્યાર્થી મિત્રો, સન્ડે છે મતલબ સન્ડેને ડેલી રોજ બોલાતા ભાઈ 500 જેટલા વાક્યો, નાના નાના વાક્યો તમારા માટે હું લઈને આવી ગયો છું. ડન છે વિદ્યાર્થી મિત્રો? દરરોજ બોલાતા થોડોક મને તમે ટાઈમ આપજો જેથી કરીને ભાઈ સન્ડે ફન ડે બની જાય અને થોડોક શીખવાનો દિવસ પણ બની જાય, જેથી કરીને મજા થઈ જાય. રેડી છે? ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ છીએ આપણા સરસ મજાના લેક્ચરની. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના આવા તમે વાક્યો બોલશો. ડન છે? જોજો હવે હું જેવા જેવા વાક્ય કહીશ એવા જ આપણે રોજે બોલતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો રેડી? સન્ડે છીએ ભાઈ, ગુડ મોર્નિંગ નો ટાઈમ છે, તો સૌથી પહેલું સેન્ટેન્સ કયું નીકળે આપણા મોઢામાંથી? તો કે ગુડ મોર્નિંગ જ નીકળે. સુપ્રભાત એટલે શું થાય? ગુડ મોર્નિંગ. શું થાય? સુપ્રભાત એટલે શું થાય? ગુડ મોર્નિંગ. રેડી? શુભરાત્રી, શુભરાત્રી શું કહેવાય? ગુડ ઇવનિંગ. બપોર પછીનો જે ટાઈમ હોય ને શું કહેવાય? ગુડ આફ્ટરનૂન. ડન છે વિદ્યાર્થી મિત્રો? પછી કેમ છો ભાઈ? તમે કેમ છો? કેમ છો? મજામાં છો ને? તો હાઉ આર યુ. કેમ છો એટલે શું કહેવાય? હાઉ આર યુ. હું મજામાં છું ભાઈ, હું મજામાં છું. આઈ એમ ફાઇન. હું તો મસ્ત સારું છું, તો હું ગુડ છું. રેડી છે? એવી રીતના બોલી શકો. તમે કેમ છો? હાઉ અબાઉટ યુ. તમે કેમ છો? રેડી? તમને મળીને આનંદ થયો. તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. ઘણા સમય પછી મળ્યા. લોંગ ટાઈમ નો સીન મતલબ ઘણા આફ્ટર લોંગ ટાઈમ ગમે તમે બોલી શકો છો. આવજો, ગુડ બાય, આવજો, બાય. મતલબ જાતા નહીં, તમને બાય બાય નથી કહેતો. અહીંયા સેન્ટેન્સ એવું છે. રેડી? આવું આપણે રોજ બોલતા હોય છે. રેડી? ફરી મળીશું મતલબ સી યુ અગેન. શું? ફરી મળીશું મતલબ શું થાય? સી યુ અગેન થાય. તમારો દિવસ શુભ રહે. આપણે એમ કે તમારો દિવસ શુભ રહે, સુખદ રહે, મસ્ત મજાનો રહે. તો હેવ અ નાઇસ ડે. તમારો દિવસ છે ને એ શુભ રહે. ડન છે? તો હેવ અ નાઇસ ડે. એવી રીતના આવે બોલતા જોઈએ આપણે. માફ કરજો તો માફ કરજો. એક્સક્યુઝ મી ભાઈ, એક્સક્યુઝ મી. અથવા તો આઈ એમ સોરી, આઈ એમ સોરી. પછી શું? તમારો આભાર, થેન્ક યુ. તમારો આભાર, થેન્ક યુ. સ્વાગત છે ભાઈ, સ્વાગત છે, વેલકમ. તમારું સ્વાગત છે, યોર વેલકમ. તમારું સ્વાગત છે. કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નથી હો, અમને તો કોઈ વાંધો નથી. તો નો પ્રોબ્લેમ. કોઈ વાંધો ન હોય તો શું કહેવાય? નો પ્રોબ્લેમ. રેડી? બધું બરાબર છે. ઇઝ એવરીથિંગ ઇઝ ફાઇન. અથવા તો ઇઝ શું બધું બરાબર છે? એમ જો પ્રશ્ન પૂછ્યો, શું બધું બરાબર છે? તો ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ. બધું બરાબર છે એમ કહ્યું તો એવરીથિંગ ઇઝ ફાઇન અથવા તો એવરીથિંગ ઇઝ ડન. ડન છે? તમારું નામ શું છે? તો વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે? તો વોટ ઇઝ યોર નેમ. તમારા પપ્પાનું નામ શું છે? તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તમારા મમ્મીનું નામ શું છે? તો વોટ ઇઝ યોર મધર્સ નેમ. તમારા ભાઈનું નામ શું છે? તો વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ. તમારી બહેનનું નામ શું છે? તો વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ. તો માય સિસ્ટર્સ નેમ ઇઝ સંગીતા. માય બ્રધર્સ નેમ ઇઝ રાજેશ. માય ફાધર્સ નેમ ઇઝ મગનભાઈ. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. આવી રીતે તમે બોલી શકો છો. રેડી? મારું નામ જો મારું નામ અહીં શું છે? મારું નામ ધર્મેશ છે. અહીં હું લખું મારું નામ ધર્મેશ છે. તો માય નેમ ઇઝ ધર્મેશ. ખાલી નામ રાખ્યું છે ભાઈ. આ ખાલી ખાનું રાખ્યું, એમાં તમારું નામ લખવાનું. તમારું જે નામ હોય કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. અને સન્ડે સ્પેશિયલ છે, પ્રેક્ટિસ કરવાની મજા આવતી હોય મતલબ આવા તમે ડેઈલી સેન્ટેન્સ બોલતા જ હોય છે તો ભાઈ સરસ મજાની રીતે લાઈક કરી દેજો અને સાથે સાથે બોલતા જાજો, રિપીટ કરતા જાજો, જેથી કરીને તમને પણ આવડતું જાય. ડન છે? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ. તમે કેટલા વર્ષના છો એમ પૂછી શકો. તમે કેટલા વર્ષના છો તો શું થાય? શું કહેવાય? હાઉ ઓલ્ડ
આર યુ? તમે કેટલા વર્ષના છો? હાઉ ઓલ્ડ આર યુ? આવી રીતે તમે બોલી શકો છો. તમે આવું બોલતા જ હોય છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. પછી શું છે ધ્યાન આપજો કે આ કોણ છે? હુ ઇઝ ધીસ? આ કોણ છે? શું કીધું? કોણ એટલે શું થાય? વુ થાય. શું થાય? વુ થાય. તો આ કોણ છે? તો who is this? ડન છે. તમે ક્યાં જઈ રહ્યા છો? where are you going? તમે શું ખાઈ રહ્યા છો? તમે શું ખાઈ રહ્યા છો? તમે શું ખાઈ રહ્યા? તો what are you eating? તમે શું ખાઈ રહ્યા છો? તો શું થાય? what are you eating? તમે શું ખાઈ રહ્યા છો? તમે શું પી રહ્યા છો? તો what are you drinking? રામ શું ખાઈ રહ્યો છે? રામ શું ખાઈ રહ્યો છે? તો શું આવે? what is Ram eating? આવી રીતે તમે સેન્ટેન્સ ધારો એટલા તમે બનાવી શકો છો. ડન છે. તમે ક્યારે આવશો? when will you come? ત્યારે તમે ક્યારે આવશો? તમે ક્યારે જશો? when will you go? તમે ક્યારે પાણી પીશો? તો when will you drink water? તમે ક્યારે રોટલી ખાશો? તો when will you eat ચપાતી? રેડી? આ શું છે? what is this? પેલું શું છે? what is that? what is that? રેડી છે? તે શું છે? what is that? જો આવ્યું ને? ડન છે. તમારે શું જોઈએ છે? તો what do you want? તમારે શું જોઈએ? જો અહીં શું કીધું? તમારે શું જોઈએ? તો શું થાય? what do you want? તમારે શા માટે જોઈએ છે? તો why do you want? જો અહીંયા તમને શીખવાડી આપું. જો આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય ને, તમારે શું જોઈએ છે? આપણે બોલતો હોય તમારે શું જોઈએ છે મતલબ, અથવા તો નોર્મલ સેન્ટેન્સ પહેલા તમને શીખવાડું. શું તમારે જોઈએ છે એવું હોય, શું તમારે જોઈએ છે એવું હોય તો શું થાય? ડુ યુ વોન્ટ? આ નોર્મલ સેન્ટેન્સ છે. શું તમારે જોઈએ છે તો શું થાય? ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે એવું હોય તો તમારે શું જોઈએ છે? શું કે તમારે શું જોઈએ છે તો શું થાય? વોટ ડુ યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ? રેડી છે? તમારે શા માટે જોઈએ છે? તમારે શા માટે જોઈએ છે તો શું થાય? વાય ડુ યુ વોન્ટ? તમારે શા માટે જોઈએ છે? વાય ડુ યુ વોન્ટ? આવી રીતે તમે બોલી શકો છો. રેડી? તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ? રેડી છે? શું તમે સમજી ગયા? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? શું તમે સમજી ગયા? ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? તમે સમજી ગયા ને? એટલે સમજી ગયા કે હા કે ના એ તો કયો. સમજી ગયા હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. પછી તમે શું કહ્યું? વોટ ડીડ યુ સે? તમે શું કહ્યું? રેડી? તમે શું ખાધું? તો વોટ ડીડ યુ ઈટ? તમે શું પીધું? તો વોટ ડીડ યુ ડ્રિંક? તમે શું વાંચ્યું? તો વોટ ડીડ યુ રીડ? તમે શું બોલ્યા? તો વોટ ડીડ યુ સ્પીક? ડન છે. શું તમે અંગ્રેજી બોલી શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી શકો છો? યસ, હું અંગ્રેજી બોલી શકું. જો અહીંયા શું કીધું? ધ્યાનથી સાંભળજો. શું કીધું? કે શું તમે અંગ્રેજી બોલી શકો છો? શું તમે અંગ્રેજી બોલી શકો છો? પ્રશ્ન પૂછ્યો હે. બોલી શકો છો તો કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ? હા, હું અંગ્રેજી બોલી શકું છું. યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. બાથરૂમ ક્યાં છે? વેર ઇઝ ધ બાથરૂમ? બાથરૂમ ક્યાં છે? તો વેર ઇઝ ધ બાથરૂમ? ડન છે વિદ્યાર્થી મિત્રો? આનો અર્થ શું થાય? તો વોટ ડઝ ધીસ મીન? આનો અર્થ શું થાય? મતલબ વોટ ડઝ ધીસ મીન? શા માટે? શા માટે એટલે શું થાય? વાય થાય. કઈ રીતે અથવા તો કેવી રીતે? કઈ રીતે અથવા તો કેવી રીતે એટલે શું થાય? હાવ થાય. શું થાય? હાવ થાય. ડન છે? ઓકે. આ કોનું છે? who is this? કોનું એટલે શું થાય? કોનું એટલે શું થાય? whose થાય. whose is this? આ કોનું છે? કયું સારું છે? કયું એટલે શું થાય? which થાય. શું થાય? which થાય. તો which one is better? કયું સારું છે? તો which one is better? આવું બોલતા હોય.
ઉઠી જાવ. એ ઉઠી જાવ, ઉઠી જાવ, ઉઠી જાવ. ઉઠી જાવ એટલે શું થાય? વેકઅપ. હવે બે શબ્દ છે. શું છે? એક વેકઅપ અને એક ગેટઅપ. ક્યારે વેકઅપ મારે યુઝ કરું, ક્યારે ગેટઅપ યુઝ કરું. વેકઅપ ત્યારે જ યુઝ કરવાનું જ્યારે તમે નિંદરમાંથી જાગો એટલે શું કહેવાય? વેકઅપ કહેવાય. પણ પથારીમાંથી ઊભા થાવ એને ગેટઅપ કહેવાય. મતલબ તમે સૂતા હોય ને નિંદર તમારી ઉડી ગઈ તો એને શું કહેવાય? વેકઅપ કહેવાય. પછી મેં અડધી કલાક ફોન જોયો, મસ્ત મજાની રીલ્સ જોઈ, પછી તમે ઊભા થાવ, મતલબ અડધી કલાકથી જાગી તો ગયા હો, જાગી ગયા, નિંદર ઉડી તો એને શું કહેવાય? વેકઅપ કહેવાય. જાગીને પછી અડધી કલાક સુધી બેડમાં એમને સૂતા રહ્યા પછી ઊભા થાવ એને શું કહેવાય? ગેટઅપ કહેવાય. ડન છે વિદ્યાર્થી મિત્રો? તમારા દાંત સાફ કરો, બ્રશ યોર ટીથ. તમારા દાંત સાફ કરો, નાહી લો, ટેક અ બાથ, તૈયાર થઈ જાઓ, ગેટ રેડી, નાસ્તો કરી લો, હેવ બ્રેકફાસ્ટ અથવા ઈટ બ્રેકફાસ્ટ અથવા તો ટેક બ્રેકફાસ્ટ. તમે ગમે એ બોલી શકો છો. રેડી છે? અત્યારે જો નાસ્તો કરી લો તો ઈટ શું કીધું? ઈટ બ્રેકફાસ્ટ. રેડી? અથવા તો ટેક બ્રેકફાસ્ટ અથવા તો હેવ બ્રેકફાસ્ટ. તમે ગમે એ બોલી શકો છો, કોઈ ખોટું પડે નહીં. પણ અત્યારે આનો બહુ યુઝ થાય છે. એનો હેવ બ્રેકફાસ્ટ મતલબ હેવ નો મતલબ તો પાસે એવું ન થાય. મતલબ અત્યારે આ મોડર્ન જમાના પ્રમાણે હેવ નો મતલબ શું થાય? જો તમે કોઈ ખાવાની અથવા તો પીવાની વસ્તુ લ્યો છો તો એને હેવ કરીને તમે આઈ હેવ બ્રેકફાસ્ટ, આઈ હેવ ડ્રિંક, મતલબ આઈ હેવ ટી, એ રીતે તમે બોલી શકો છો. શું? આઈ હેવ બ્રેકફાસ્ટ. રેડી? આઈ હેવ ટી. રેડી? ટી ડ્રિંક અથવા તો ટેક ને બદલે હેવ નો યુઝ થાય છે. ડન છે? એ તમે કરી શકો છો. પછી શું છે? હજી ભાઈ જો જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું છે, અંગ્રેજી શીખવા માટેનો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અમે લોન્ચ કરી દીધેલો છે. ઓફલાઈન જે સર ઓફલાઈનમાં ભણાવે એ જ તમને માહોલ ઘરે બેઠા મળવાનો છે. તો કોઈની રાહ ન જોતા ભાઈ. એ ડ્યુરેશન મતલબ 1 વર્ષનો આ કોર્સ જે બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ આખો કોર્સ રેકોર્ડ ફોર્મમાં મળશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે. પ્રાઇસ રહેશે 1999 રૂપિયા. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ તમે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી શકો છો. હું તો એમ જ કહું છું કે અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, 97 272 93 92 પર અત્યારે જ કોલ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી અને જોરદાર અંગ્રેજી શીખવા લાગી જાવ. ઓનલી ને ઓનલી 1999 રૂપિયાની પ્રાઇસ છે. 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને શીખી શકશો ભાઈ. અને આટલું તમામ પ્રકારનું મટીરિયલ પણ આ કોર્સમાં આપવામાં આવે છે. તો નંબર ઉપર કોલ કરી પરચેસ કરી લેજો. ડન છે વિદ્યાર્થી મિત્રો? શું કીધું? જમવાનું તૈયાર છે. ફૂડ ઇઝ રેડી. મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે. આઈ એમ થર્સ્ટી કાગડો. મને પાણી આપો. ગીવ મી વોટર. ટીવી ચાલુ કરો. ટર્ન ઓન ધ ટીવી. લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. જો કોઈ ઇલેક્ટ્રિસિટી વીજળી એટલે લાઇટ બધું એક જ. એનાથી કોઈ વસ્તુ ચાલતું હોય અને એને ચાલુ કરવું છે. ચાલુ કરવા માટે ટર્ન ઓન નો યુઝ કરીશું અને બંધ કરવા માટે ટર્ન ઓફ નો યુઝ કરીશું. રેડી? આ ઇલેક્ટ્રિસિટી. ટીવી ચાલુ કરો તો ટર્ન ઓન ધ ટીવી. લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ. પંખો ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ફેન. જો આવી રીતના ટર્ન અથવા તો સ્વિચ ઓન એ તમે બોલી શકો. ડન છે? સ્વિચ ઓન અને સ્વિચ ઓફ બે રીતના તમે બોલી શકો છો. ડન છે? દરવાજો ખોલો, દરવાજો બંધ કરો, ક્લોઝ ધ ડોર. બારી ખોલો, ઓપન ધ વિન્ડો. અહીં આવો, કમ હિયર. આ બધા V1 પછી શું છે? ઓબ્જેક્ટ છે. શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે બધા. ડન છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. ડન છે? પછી શું છે? ત્યાં જાઓ, ગો ધેર. અહીં આવો, કમ હિયર. બેસી જાઓ, સિટ ડાઉન. આવા તમામ પ્રકારના સેન્ટેન્સ તમે બોલતા જ હોય છે. ઊભા થાઓ, સ્ટેન્ડ અપ. મારું સાંભળો, લિસન ટુ મી. શું કીધું? મારું સાંભળો, લિસન ટુ મી. શાંત રહો, બી ક્વાઇટ અથવા તો કીપ ક્વાઇટ. આવી બે રીતના તમે બોલી શકો.
શાંત રહો તો બી ક્વાઇટ અથવા તો કીપ ક્વાઇટ. ડન છે. બૂમો પાડશો નહીં. બૂમો પાડશો ને, ડોન્ટ શૂટ. બૂમો પાડશો નહીં, ઝડપથી કરો, ડુ ઇટ ફાસ્ટ. શું કીધું? ઝડપથી કરો તો ડુ ઇટ ફાસ્ટ અથવા તો હરી અપ. હરી અપ. તમે ઘણા બધા સેલ લાગેલા હોય, રેડી, મતલબ કંઈક જાહેરાતો હોય, અહીંયા લખેલું હોય હરી અપ, મતલબ જલ્દી કરો, પાછળ ન રહી જતા, બાકી બધું પૂરું થઈ જાય. એટલે હરી અપ, જલ્દી કરો. આરામ કરો, ટેક રેસ્ટ. આરામ કરો, ટેક રેસ્ટ. સફાઈ કરો, ક્લીન અપ. કચરો બહાર ફેંકો, થ્રો આઉટ ધ ટ્રાશ. એટલે કચરો, ગાર્બેજ નહીં હોતું, કચરો કહેવાય. ડન છે. પછી શું છે? તમારા કપડાં બદલો, ચેન્જ યોર ક્લોથ્સ. તમારા કપડાં બદલો. તમારા વાળને ઓળવો તો કોમ. અને કોમ્બ નો વચાય, અને કોમ વચાય. શું કોમ? કોમ એટલે શું થાય? દાંતિયો. દાંતિયો થોડાવવાનો હોય તો કોમ યોર હેર. તમારા વાળ ઓળવો. મને ઊંઘ આવી રહી છે, આઈ એમ ફીલિંગ સ્લીપી. મને ઊંઘ આવી રહી છે, હું સુવા જઈ રહ્યો છું, આઈ ગોઈંગ ટુ સ્લીપ. મતલબ કોઈ ક્રિયા હાલના સમયમાં થઈ રહી છે, વર્તમાનના સમયમાં થઈ રહી છે, ક્રિયા ચાલુ છે આપણી આંખની સામે ટુ સામે. તો શું વસ્તુ આવશે? એમિઝાર. એમિઝાર સાથે આઈએનજી ક્રિયાપદનું મૂળ રૂપનું આઈએનજી વાળું રૂપ આવશે. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઈટિંગ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. રામ ક્રિકેટ રમી રહ્યો છે, રામ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રેડી. અમે દુબઈ જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ ટુ દુબઈ. એ કોઈ ક્રિયા હાલના સમયમાં, અત્યારના સમયમાં થઈ રહી છે તો એમિઝાર પછી ક્રિયાપદનું મૂળ રૂપનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું થશે. મોબાઈલ મૂકી દો, પુટ ડાઉન ધ મોબાઈલ. હા ચોક્કસ ભાઈ, મોબાઈલ મૂકી દીધો. હા ચોક્કસ, યસ, શ્યોર, ના, નો, થેન્ક્સ. રેડી. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મને નથી ખબર, આઈ ડોન્ટ નો. આપણે હવે મને નથી ખબર એવું નહીં બોલવાનું. શું બોલો? આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો, આઈ ડુ નો. એવી રીતને તમે બોલી શકો. રેડી. મને એવું લાગે છે, આઈ થિંક સો. મને એવું લાગે છે, મને એવું લાગે છે તો આઈ થિંક સો. મને એવું લાગે છે. મને એવું લાગતું નથી, આઈ ડોન્ટ થિંક સો. મને એવું લાગતું નથી ભાઈ. મને એવું લાગતું નથી કે આ ઈ હોય. મને એવું લાગતું નથી કે પેલી તે હોય. મને લાગતું નથી કે ભાઈ એને આવું કર્યું હોય. મને લાગતું નથી કે ભાઈ તે ત્યાં ગયો હોય. મને લાગતું નથી ભાઈ આમ રખડતો હોય. તો મને લાગતું નથી મતલબ આઈ ડોન્ટ થિંક સો. મને લાગતું નથી ભાઈ. મને લાગતું નથી એટલે શું થાય? આઈ ડોન્ટ થિંક સો. ડન છે. ઓકે. કદાચ. કદાચ. મને લાગતું નથી કે બહાર રખડતો હોય. પછી તો કે કદાચ. કદાચ એવું કહું છે. કદાચ એટલે મે બી. ચિંતા કરશો ને, ડોન્ટ વરી ભાઈ. ચિંતા કરશો ને, ડોન્ટ વરી. રે ભૂલશો નહીં, ડોન્ટ ફોરગેટ. ભૂલશો નહીં. મને યાદ છે, આઈ રિમેમ્બર. મને યાદ છે, આઈ રિમેમ્બર. રેડી. હું ભૂલી ગયો, આઈ ફોરગોટ. આઈ ફોરગોટ. હું ભૂલી ગયો છું. ડન છે. મને સમજ નથી પડતી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ફરીથી બોલો, સે ઇટ અગેન. ધીમે બોલો, સ્પીક સ્લોલી. મોટેથી બોલો, સ્પીક લાઉડલી. સાચું બોલો, સ્પીક ધ ટ્રુથ. સાચું બોલો તો શું થાય? સ્પીક ધ ટ્રુથ. ડન છે વિદ્યાર્થી મિત્રો. પછી જૂઠું ના બોલો, ડોન્ટ લાય. લાય એટલે શું થાય? જૂઠું થાય. જૂઠું ના બોલો તો ડોન્ટ લાય. આ સાચું છે તો ધીસ ઇઝ ટ્રુ. આ ખોટું છે તો ધીસ ઇઝ રોંગ. ખૂબ સરસ, વેરી ગુડ. બહુ ખરાબ, વેરી ગુડ. ખૂબ સરસ તો વેરી ગુડ, બહુ ખરાબ તો વેરી બેડ. બસ કરો ભાઈ, સ્ટોપ ઇટ. બસ કરો તો શું થાય? સ્ટોપ ઇટ. બસ કરો ભાઈ. હવે બસ કરો. ચાલુ રાખો, કેરી ઓન અથવા તો કન્ટિન્યુ. આપણે જમવાનું ચાલુ રાખો ભાઈ, જમવાનું ચાલુ રાખો, કેરી ઓન. કેરી ઓન અથવા તો કન્ટિન્યુ. ડન છે. મને જોવા દો. મને જોવા દો તો લેટ મી સી. મને જવા દો તો લેટ મી ગો. પછી મારી સાથે આવો, કમ વિથ મી. જો આ શું છે? આ પણ એક પ્રકારનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. મને ખાવા દો. મને ખાવા દો તો લેટ મી ઈટ. તેને ખાવા દો. તેને ખાવા દો તો લેટ હિસ ઈટ. તેણીને ખાવા દો. તેણીને ખાવા દો તો લેટ હર ઈટ. અમને ખાવા દો. અમને ખાવા દો
તો લેટ અસ ઈટ, તેઓને ખાવા દ્યો, તેઓને ખાવા દ્યો. તો શું આવે? લેટ ધેમ ઈટ. ડન છે. આવી રીતના ઘણા બધા તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો આનાથી. ડન છે. પછી શું છે? હું તમારી સાથે સહમત છું ભાઈ. આઈ અગ્રી વિથ યુ. જો ઘણા એમ કરી નાખે શું? હું તમારી સાથે સંપૂર્ણપણે સહમત છું. તો આઈ અગ્રી આવે. શું આવે? આઈ અગ્રી વિથ યુ. પણ ઘણા કેવું લખ નાખે? આઈ એમ અગ્રી વિથ યુ. આઈ એમ અગ્રી વિથ યુ. એટલે એમ ક્યાંથી લઈ આવ્યો ભાઈ તું? તાર ઘરનું નો નાખવાનું હોય. કર્તા સાથે મતલબ જે ક્રિયા થતી હોય સિમ્પલ પ્રેઝન્ટ કર્તાની સાથે પેલા હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એમ ઇઝાર ને એવું હોય. આઈ એમ એગ્રી વિથ યુ ને આઈ એમ ડ્રિંકિંગ વોટર ને આઈ એમ પ્લે ક્રિકેટ ને સોરી આઈ એમ ડ્રિંકિંગ વોટર આઈ એમ ડ્રિંક વોટર ને આઈ ટેક ટી ને આઈ એમ ટેક ટી ને આઈ પ્લે ક્રિકેટ ને એવું કોઈ દિવસ ન હોય. આઈ પ્લે ક્રિકેટ આઈ એમ નો આવે કોઈ દી. ડન છે. ઓકે. પછી હું વ્યસ્ત છું. આઈ એમ બિઝી. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. તે શક્ય છે. ઇટ ઇઝ પોસિબલ. તે અશક્ય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તે શક્ય છે તો ઇટ ઇઝ પોસિબલ. તે અશક્ય છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ સરળ છે તો ધીસ ઇઝ ઇઝી. આ સરળ છે તો શું થાય? ધીસ ઇઝ ઇઝી. આ અઘરું છે તો ધીસ ઇઝ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ થાય. પછી ધ્યાન રાખજો. ટેક કેર. ભગવાન તમારું ભલું કરે. ભગવાન તમારું ભલું કરેલા. શું કીધું? ભગવાન તમારું ભલું કરે. ભગવાન તમારું ભલું કરે પણ શરૂઆત મારાથી કરે. બોલતા હોય આવું. ભગવાન હવનું હારું કરે પણ શરૂઆત મારાથી કરે. તો મતલબ ભગવાન બધાનું ભલું કરે તો ગોડ બ્લેસ યુ. ભગવાન બધા તમારું ભલું કરે તો ગોડ બ્લેસ યુ. ડન છે. ઓકે. શુભકામનાઓ. ગુડ લક. આપણે ઠેંગો બતાવતો ઠેંગો થમ્સ અપ. ગુડ લક. ઓલ ધ બેસ્ટ. ગુડ લક. ડન છે. ઓકે. કેટલા વાગ્યા? વોટ ઇઝ ધ ટાઈમ? ભાઈ કેટલા વાગ્યા? વોટ ઇઝ ધ ટાઈમ? કેટલા વાગ્યા? 10:30 વાગ્યા. ઇટ ઇઝ છે તો ઇટ્સ કહી શકો. ઇટ્સ 10:30. ડન છે. આજે કઈ તારીખ છે? તો વોટ ઇઝ ધ ડેટ ટુડે? આજે કઈ તારીખ છે? આજે સોમવાર છે. ટુડે ઇઝ મંડે. ગઈકાલે રવિવાર હતો. યસ્ટરડે વોઝ સન્ડે. આવતીકાલે મંગળવાર હશે. ટુમોરો ઇઝ થર્સડે. ડન છે. ઓકે. આજે બહુ ગરમી છે. ઇટ ઇઝ વેરી હોટ ટુડે. ડન છે. આજે ઠંડી છે. ઇટ ઇઝ કોલ્ડ ટુડે. વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેનિંગ. વાતાવરણ કેવું છે? તો હાઉ ઇઝ ધ વેધર? વેધર એટલે શું થાય? વાતાવરણ થાય. ડન છે વિદ્યાર્થી મિત્રો. પછી શું છે? હજી જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક કઈ છે? તો કે દેવ સત્ય ગ્રામર બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો પણ આપેલા છે. જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા. ઇંગ્લિશ પ્રેક્ટિસ જે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે 7000 60 ડે અને ઇંગ્લિશ વોકેબ્યુલરી તમને ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં મળી જવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ નંબર દેખાય 9722923992 પર કોલ અથવા તો મેસેજ કરી આ ચેમ્પિયન પીડીએફ કિટ અને દેવ સત્ય ગ્રામર બુક તમે પરચેસ કરી શકો છો અને જોરદારનું અંગ્રેજી શીખી શકો છો. તો રાહ કોની જોવો છો? આ બુક અને આ પીડીએફ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જાઓ. ડન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. મને મોડું થઈ રહ્યું છે. તમે વહેલા છો. યુ આર અર્લી. વહેલા એટલે શું કહેવાય? અર્લી કહેવાય વહેલાને. હમણાં જ. જસ્ટ નાવ. હમણાં જ ભાઈ. હમણાં જ ગયા. જસ્ટ નાવ. હમણાં જ ગયા. આપણે બધું બોલતા હોય. રેડી? પછી મળીશું. સી યુ લેટર. પછી મળીશું ભાઈ. પછી થોડી વાર રાહ જુઓ ભાઈ. થોડી વાર રાહ જુઓ. બહુ ગાઈ ન કરો. બહુ જલ્દી ન કરો. થોડી રાહ જુઓ ભાઈ. તો વેટ ફોર અ while. થોડી વાર રાહ જુઓ. આની કિંમત શું છે લા? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ? આની કિંમત શું છે? તો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ? આની કિંમત શું છે? ડન છે. આ બધું મોંઘું છે. આ બધું મોંઘું છે. મોંઘાને ઇંગ્લિશમાં શું કહે? એક્સપેન્સિવ. આ બધું મોંઘું છે. તો ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ.
આ બધું મોંઘું છે, થોડું સસ્તું બતાવો, આ બધું બહુ મોંઘું છે, સસ્તું બતાવો. મમ્મી આવું બધું બહુ કરતા હોય. આ બધું બહુ મોંઘું છે, સસ્તું બતાવો. તો સો બતાવો એટલે સો સમથિંગ ચીપર. ચીપર એટલે શું થાય? સસ્તું થાય. ડન છે? ઓકે. તમારી પાસે છૂટા છે? છૂટા આપણે છૂટા, છૂટા એટલે ચિલ્લર, છૂટા પૈસા. શું તમારી પાસે છૂટા હે? છૂટા. ડુ યુ હેવ ચેન્જ? શું તમારે જે છૂટા હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? ચેન્જ કહેવાય. ડન છે? હું રોકડા આપીશ. આઈ વિલ પે બાય કેશ. હું રોકડા આપીશ. ડન છે વિદ્યાર્થી મિત્રો? બિલ આપો. ગીવ મી ધ બિલ. બિલ આપો. બિલ ફરજિયાત લેવું. ગમે એ વસ્તુ તમે લ્યો તો બિલ ફરજિયાત લેવું. રેડી? મને આ ગમે છે. આઈ લાઈક ધીસ. મને આ ગમે. મને પેલું ગમે છે. આઈ લાઈક ધેટ. શું આવશે? આઈ લાઈક ધેટ. મને પેલું ગમે છે. આઈ લાઈક ધેટ. મને આ નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ધીસ. મને પેલું નથી ગમતું. મને આ નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ધીસ. મને પેલું નથી ગમતું તો આઈ ડોન્ટ લાઈક ધેટ. મને પેલું નથી ગમતું. ડન છે? બીજું કાંઈ? બીજું કાંઈ લાવવાનું જ. બીજું કાંઈ એ બોલા બોલ ત્યાં તો આ લેતા આવજો, ઓલું લેતા આવજો, ફલાણું લેતા આવજો, આ લેતા આવજો. તો બીજું કાંઈ? બીજું કાંઈ લાવવાનું છે? બીજું કાંઈ તો એનીથિંગ એલ્સ. બીજું કાંઈ? ડન છે? બસ આટલું જ. ધેટ્સ ઓલ. બસ આટલું જ ભાઈ. આટલું જ. રેડી છે? હું ખુશ છું. આઈ એમ હેપી. હું દુઃખી છું. આઈ એમ સેડ. હું થાકી ગયો છું. આઈ એમ ટાયર્ડ. રેડી? મને કંટાળો આવે છે. આઈ એમ બોરેડ. મને કંટાળો આવે. બોર્ડ. હું બોર્ડ થઈ ગયો છું ભાઈ. બોર્ડ. ઓલું બોર્ડ ને બોર્ડ. બોરેડ. મને બીક લાગે છે તો આઈ એમ સ્કાર્ડ. મને બીક લાગે છે. રેડી છે? ઓકે. ગુસ્સો ના કરશો. ડોન્ટ ગેટ એંગ્રી. ગુસ્સો ના કરશો. ડોન્ટ ગેટ એંગ્રી. મારી તબિયત સારી નથી. આઈ એમ નોટ ફીલિંગ વેલ. મારી તબિયત સારી નથી. મને માથું દુખે છે. આઈ હેવ હેડેક. મને તાવ આવે છે. આઈ હેવ અ ફીવર. મને શરદી થઈ ગઈ છે. આઈ હેવ અ કોલ્ડ. દવાઈ લઈ લો. ટેક મેડિસિન. હવે સારું લાગે છે. ફીલિંગ બેટર નાવ. શું થયું? વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? કઈ વાંધો નહીં. ઇટ ડઝન્ટ મેટર. ભાઈ કાંઈ વાંધો. ઇટ ડઝન્ટ મેટર. હું ઓફિસ જાઉં છું. આઈ ગો ટુ ઓફિસ. જો અહીંયા શું છું કે કોઈ પણ પ્રકારની બીમારી હોય, જો ટુ હેવ નો કાળ તમને ખબર છે. ટુ હેવ નો કાળ બીમારી, સંબંધ, માલિકી અને શરીરના અંગો દર્શાવવા માટે આપણે હેવ અને હેઝ નો યુઝ કરી છે. મને તાવ આવે છે તો આઈ હેવ અ ફીવર. રામને તાવ આવે છે તો રામ હેઝ અ ફીવર. રામ હેઝ અ ફીવર. રેડી? રામને શરદી છે તો રામ હેઝ અ કોલ્ડ. રેડી છે? આવી રીતના તમે બોલી શકો. રામને માથું દુખે છે તો રામ હેઝ અ હેડેક. ડન છે? આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. ડન છે? આટલું હોય એટલે ભાઈ ઇઝીલી તમે શીખી શકો બધું. મીટિંગ ક્યારે છે? વેન ઇઝ ધ. ક્યારે એટલે શું થાય? વેન થાય. ડન છે? ક્યારે એટલે શું થાય? વેન. તો વેન ઇઝ ધ મીટિંગ. મીટિંગ ક્યારે છે? મને ઈમેલ મોકલો તો સેન્ડ મી એન ઈમેલ. મને ઈમેલ મોકલો. મારું કામ પતી ગયું છે. માય વર્ક ઇઝ ડન. મારું કામ પૂરું થઈ ગયું છે. ને મને મદદ કરો. હેલ્પ મી. શું અંદર આવી શકું? મે આઈ કમ ઇન. શું અંદર આવી શકું? મે આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર. શું અંદર આવી શકું? રેડી છે? પરવાનગી માંગે છે. ફોન ઉપાડો. પિક અપ ધ ફોન. ફોન મૂકો તો હેંગ અપ ધ ફોન. ફોન મૂકવાનો શું કહેવાય? હેંગ અપ ધ ફોન કહેવાય. રેડી? લેપટોપ બંધ કરો તો શટ ડાઉન ધ લેપટોપ. લેપટોપને બંધ કરો એટલે શટ ડાઉન કરો. રેડી? આ ફાઇલ સાચવીને રાખો તો કીપ ધીસ ફાઇલ સેફલી. સાચવીને રાખજો. સ્ટેશન કઈ બાજુ છે? વિચ વે ઇઝ ધ સ્ટેશન. સ્ટેશન કઈ બાજુ છે? વિચ વે ઇઝ ધ સ્ટેશન. રેડી છે? સીધા જાઓ ભાઈ. સ્ટેશન કઈ બાજુ? સીધા જાઓ. પછી ડાબે વળજો. પછી રાઈટ મતલબ લેફ્ટ વળજો અને પછી રાઈટ વળજો. તો સીધા જાઓ મતલબ ગો સ્ટ્રેટ. સીધા જાઓ. પછી શું? તો કે ડાબી બાજુ વળજો તો ટર્ન લેફ્ટ. ડાબી વાળજો. પેલા સીધા જાજો. પછી શું કીધું? જો પેલા શું કીધું કે સીધા જાજો. પ્રશ્ન શું છે? તો કે સ્ટેશન કઈ બાજુ છે? તો વિચ વે ઇઝ ધ સ્ટેશન. સ્ટેશન કઈ બાજુ છે? મારા જેવા માણસો કીધું પેલા કે સીધા જાજો. હા તો સીધા ગયા. પછી તો કે ડાબી બાજુ વળો તો ટર્ન લેફ્ટ. ડાબી બાજુ વળો. પછી શું કહે? તો કે જમણી બાજુ વળો તો ટર્ન રાઈટ. પછી જમણી બાજુ વળો. પછી તો કે મને નથી ખબર. ગોથા ગોથા ખવડાવી દીધો. ડન છે? અહીં ઉભા રહો. પછી બસ અહીંયા ઉભા રહેજો. સ્ટોપ હિયર. ડન છે? ગાડી ધીમે ચલાવો તો ડ્રાઈવ સ્લોલી.
ટિકિટ બતાવો તો શો ધ ટિકિટ. બસ ક્યાં જાય છે? વેર ડઝ ધીસ બસ ગો? આ બસ ક્યાં જાય છે? ડન છે. કેટલું દૂર છે? દૂર એટલે શું કહેવાય? દૂરને ઇંગ્લિશમાં શું કહેવાય? ફાર કહેવાય. રેડી? ફાર. તો હાઉ ફાર ઇઝ ઇટ? કેટલું દૂર છે? નજીક જ છે ભાઈ. નજીક જ છે ભાઈ, ક્યાંય નથી. ઇટ ઇઝ નિયર બાય ભાઈ, નજીક જ છે, અહીંયા જ છે ભાઈ. રેડી છે? પ્રયત્ન કરતા રહો. કીપ ટ્રાઈંગ. હંમેશા પ્રયત્ન કરતા રહો તો શું થાય? કીપ ટ્રાઈંગ. ડન છે વિદ્યાર્થી મિત્રો? હિંમત ના હારો. હિંમત કોઈ દિવસ ન હારો. મતલબ મદદે ખુદા એવું કંઈક આવે છે ભાઈ. મને આખું શેર આવડતો નથી, બાકી કે કઈક અડગ મનના માણસીને કઈક હિમાલય નથી નડતો ભાઈ, એવું કઈક ઘણું બધું આવે છે. પણ હિંમત ના હારો. ડન છે? તો શું થાય? ડોન્ટ લોસ હોપ. હિંમત ના હારશો. ડન છે વિદ્યાર્થી મિત્રો? આપણે હિંમત કોઈ દિવસ ન થવામાં. એક સરસ મજાનું મતલબ એક સરસ મજાની પંક્તિ મને આવડે પણ ભૂલાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. રેડી છે? બાકી હું તમને 100% એ પંક્તિ કેત. રેડી છે? કઈક હતું ભાઈ, હાર માનવાને માટે ઘણી બધી મસ્ત મજાની હતી, ભૂલાઈ ગઈ છે. મજા કરો તો હેવ ફન અથવા તો એન્જોય. મજા કરો તો હેવ એન્જોય અથવા તો ફન. ડન છે? તૈયાર રહેજો. બી રેડી. બહાના ના બનાવો. ડોન્ટ મેક એક્સક્યુઝીસ. બહાના ના બનાવો. ડોન્ટ મેક એક્સક્યુઝીસ. શરમાશો ને. શરમાશો. ડોન્ટ બી સે. ભાઈ શરમાશો ને. સાય. મને પરેશાન ના કરો. ડોન્ટ ડિસ્ટર્બ મી. ભાઈ મને પરેશાન ના કરો. ડોન્ટ ડિસ્ટર્બ મી. આ મારું છે તો ધીસ ઇઝ માઇન. આ તે તારું છે તો ધીસ ઇઝ યોર. આ મારું છે તો ધીસ ઇઝ માઇન. આ તારું છે, તે તારું છે તો ધીસ ઇઝ યોર. રેડી? ત્યાં કોઈ છે? ઇઝ એનીબડી ધેર? ત્યાં કોઈ છે? હું એકલો છું ભાઈ, બીજું કોઈ નથી ભાઈ. હું એકલો છું તો આઈ એમ અલોન. હું એકલો છું ભાઈ, બીજું કોઈ છે નહીં. ચાલો જઈએ. લેટ્સ ગો. ચાલો રમીએ. લેટ્સ પ્લે. મને બોલવા દો. લેટ મી સ્પીક. જરા સાંભળો. જસ્ટ લિસન. તમે સાચા છો. યુ આર રાઈટ. તમે ખોટા છો. યુ આર રોંગ. મને માફ કરો. ફોરગીવ મી. ચૂપ રહો. શટ અપ. આપણે કીધું ચૂપ રહ્યો. ચૂપ રહ્યો. આંગળી આમ રાખો. ચૂપ રહ્યો તો શટ અપ. શું કહેવાય? શટ અપ. ચૂપ રહ્યો. હસી કાઢો. લાફ ઇટ ઓફ. હસી કાઢો. હસી કાઢો. હસી કાઢો. તો ઈ હસી કાઢો ભાઈ. હસી કાઢો. રડશો નહીં. ડોન્ટ ક્રાય. રડશો નહીં. આ જો આ ચાલો જઈએ મતલબ આ પ્રકાર એ પણ એક ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો લેટ્સ નો મતલબ શું થાય? કે ચાલો કોઈ કામ કરીએ. એક પ્રકારનું શું તમને કહે છે? કે સજેશન આપે છે કે ચાલો કઈક કામ કરીએ. ચાલો પાણી પીએ તો લેટ્સ ડ્રિંક વોટર. ચાલો અંગ્રેજીમાં બોલીએ તો લેટ્સ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો દુબઈ જઈએ તો લેટ્સ ગો ટુ દુબઈ. ચાલો ગીત ગાય તો લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ તો મતલબ કોઈ કામ ચાલો કરીએ. સામેવાળો તમને સજેશન આપે છે કે આ કામ કરીએ, એના માટે લેટ્સ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી ઓબ્જેક્ટ આવશે. ડન છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમને ક્લિયર કટ હોવું જોઈએ. ડન છે? ઓકે. પછીનું શું છે? મને વિચારવા દો. લેટ મી થિંક. શું છે? કે મતલબ કોઈ કામ કરવા દો. એક પ્રકારની શું કરે છે? રિક્વેસ્ટ કરે છે ભાઈ. આ વ્યક્તિને આ કઈક કામ કરવા દો તો શું આવશે? લેટ આવશે. શું આવશે? લેટ. પછી શું આવશે? તો કે ઓપી. ઓપી પછી શું આવશે? તો કે V1. ઓપી એટલે શું થાય? તો કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થાય. આની બદલે મી વાપરવાનું, હી ની બદલે હીઝ વાપરવાનું, હીસ. સી ની બદલે હર વાપરવાનું, યુ નું યુ વાપરવાનું. ડન છે? પછી વી નું અસ વાપરવાનું, ધેય નું ધેમ વાપરવાનું. એ બધા શું છે? ઓપી છે. ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે વિદ્યાર્થી મિત્રો. મને વિચારવા દો તો લેટ મી થિંક. લેટ મી થિંક. મને વિચારવા દો તો લેટ મી થિંક. તેને વિચારવા દો તો લેટ હિઝ થિંક. રેડી છે? લેટ હિઝ થિંક. તેણીને વિચારવા દો તો લેટ હર થિંક. અમને વિચારવા દો તો લેટ અસ થિંક. લેટ અસ થિંક. પછી તેઓને વિચારવા દો લેટ ધેમ થિંક. રામને વિચારવા દો તો લેટ રામ થિંક. રાધિકાને વિચારવા દો તો લેટ રાધિકા
think. તમે ધારો એટલે આવા સેન્ટેન્સ બનાવી શકો છો. ડન છે. પછી ક્રિયાપદ બનાવો. મને રમવા દો તો લેટ મી પ્લે. તેણીને મને ક્રિકેટ રમવા દો તો લેટ મી પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવા દો તો લેટ હિઝ પ્લે ક્રિકેટ. તેણીને ક્રિકેટ રમવા દો તો લેટ હર પ્લે ક્રિકેટ. અમને ક્રિકેટ રમવા દો તો લેટ અસ પ્લે ક્રિકેટ. તેઓને ક્રિકેટ રમવા દો તો લેટ ધેમ પ્લે ક્રિકેટ. રામને ક્રિકેટ રમવા દો તો લેટ રામ પ્લે ક્રિકેટ. રાધિકાને ક્રિકેટ રમવા દો તો લેટ રાધિકા પ્લે ક્રિકેટ. ડન છે. આ કોના માટે છે તો who is this for? આ કોના માટે છે? રેડી? આ મારા માટે છે તો this is for me. મારા માટે છે. હું સમજી શકું છું. I can understand. હું સમજી શકું છું. I can understand. હું સમજી શકતો નથી. I can't understand. રેડી? તેને પૂછો. ask him. છોકરા માટે હોય તો ask him. છોકરી માટે હોય તો her. ડન છે. મને કહો. કેવું એટલે શું થાય? ટેલ થાય. તો મને કહો તો ટેલ મી. કોઈ પણ ભોગે એટ એની કોસ્ટ. કોઈ પણ ભોગીએ આપણે આ વસ્તુ જોઈએ તો એટ એની કોસ્ટ. કોઈ પણ રીતે, કોઈ પણ ભોગે, ગમે થાય, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે. ડન છે. કોઈ પણ ભોગે, કોઈ પણ થાય, ગમે સંજોગે, મતલબ એટ એની કોસ્ટ. રેડી? થોડું પણ નહીં. નોટ અ બીટ. થોડું પણ નહીં. થોડું પણ હવે નથી ભાઈ, અવાજ નથી કાઢવો. જરીએ થોડો પણ અવાજ નો નીકળો દે તો થોડું પણ નહીં. થોડું પણ હવે અવાજ નો નીકળો. નોટ અ બીટ. નોટ અ બીટ. ધ્યાનથી. વોચ આઉટ અથવા તો બી કેરફુલ. ધ્યાનથી. ભાઈ ધ્યાનથી. જરૂર. શું? સ્યોર અથવા તો સર્ટેનલી. સ્યોર અથવા તો સર્ટેનલી. ડન છે વિદ્યાર્થી મિત્રો. પછી શું છે? હમણાં નહીં. નોટ નાવ. હમણાં નહીં ભાઈ. નોટ નાવ. હું આવી રહ્યો છું. આઈ એમ કમિંગ. બીજી વાર. નેક્સ્ટ ટાઈમ. બીજી વાર એટલે નેક્સ્ટ ટાઈમ. ડન છે. આ પકડો. હોલ્ડ ધીસ. પકડવું એટલે શું થાય? હોલ્ડ થાય. બે વસ્તુ. પકડવું એટલે હોલ્ડ થાય અને કેચ થાય. શું થાય? ડિફરન્સ બિટવીન હોલ્ડ અને કેચ. બેનો મતલબ શું થાય? પકડવું. હવે ક્યારે હોલ્ડ વાપરવું, ક્યારે કેચ વાપરવું. મતલબ જ્યારે કોઈ વસ્તુ ગતિમાં આવતી હોય એને પકડવું હોય તો શું કહેવાય? કેચ કહેવાય. મતલબ આમ સામેથી બોલ આવી રહ્યો હોય અને મેં પકડી લીધો તો મેં કહેવાય કે આઈ કેચ ધ બોલ. મેં બોલ પકડી લીધો. પછી આ માની લો કે આ ટીવી છે. રેડી? મતલબ ટીવી ને સ્માર્ટ બોર્ડ છે તો સ્માર્ટ બોર્ડ ને મેં પકડી લીધું. મતલબ એ મૂવમેન્ટ નથી કરતો, એક જગ્યા ઉપર ઊભું છે તો હોલ્ડ. આઈ હોલ્ડ. તો આઈ હોલ્ડ સ્માર્ટ બોર્ડ. તો આઈ હોલ્ડ વોલ. અહીંયા પડખે મારી બાજુમાં દિવાલ છે તો આઈ હોલ્ડ વોલ. આઈ હોલ્ડ વોલ. રેડી? દિવાલ મેં પકડી. ડન છે. તો એવી રીતના હોલ્ડ નો યુઝ કરો. બહાર રાહ જુઓ. બહાર આવજો તો વેટ આઉટસાઇડ. અંદર આવો તો કમ ઇનસાઇડ. દરવાજો ખખડાવો તો કનો કનો કહેવાય. અને કનો કનો વાંચાય. કનો કનો વાંચતા નોક કહેવાય. એ કે સાયલન્ટ છે. નોક ઓન ધ ડોર. નોક. ટક 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 ટક. નોક ઓન ધ ડોર. રેડી? મારા પર વિશ્વાસ કરો. ટ્રસ્ટ મી અથવા તો બિલીવ મી. મારા પર વિશ્વાસ કરો. ટ્રસ્ટ મી અથવા તો બિલીવ મી. મારા ઉપર વિશ્વાસ કરો તમે. ટ્રસ્ટ મી અથવા તો બિલીવ મી. જો તમારે અંગ્રેજી શીખવું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. મારા ઉપર ટ્રસ્ટ કરો. મારા ઉપર બિલીવ કરો. જો જોરદાર અંગ્રેજી શીખવું છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. ડન છે વિદ્યાર્થી મિત્રો. બધું ઠીક થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. બધું ઠીક થઈ જશે. રેડી છે? આભાર. ફરી મળીશું. થેન્ક્સ. સી યુ અગેન. થેન્ક્સ. સી યુ અગેન. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયોમાં મજા આવી હોય, રોજના સેન્ટેન્સ બોલવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ઘણી બધી રીલ શેર કરવામાં આવે છે. વિજય નાકિયા ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો એને પણ ફોલો કરી દેજો. કારણ કે ત્યાં પણ ઘણી બધી મતલબ રીલ પોસ્ટ બધું શેર કરવામાં આવે છે. રેડી? અને ખાસ કરીને વિજય નાકિયા આપણી વોટ્સઅપ ચેનલ છે. 9722929392 આપણો ઓફિશિયલ નંબર છે. હજી સુધી તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ નથી ગયા તો જોડાઈ જજો. આ નંબર પર મેસેજ કરશો, એક લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે. તમે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે 30,000 જેટલા વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં જોડાઈ ગયા છે.
તમે નથી જોડાણા તો સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જાજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો નંબર ઉપર કોલ કરી દેજો. આપણો ઓફિશિયલ નંબર છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો કેવો લાગ્યો વિડીયો વિદ્યાર્થી મિત્રો? આ સન્ડે સ્પેશિયલ છે. તમારો બહુ વધારે મેં ટાઈમ નથી લીધો, જો કે અડધી કલાક ઉપર મેં તમારી પાસે ટાઈમ લીધો. એ અડધી કલાકમાં વિદ્યાર્થી મિત્રો આખા દિવસના સેન્ટેન્સ, દરરોજ બોલાતા સેન્ટેન્સ, આખા દિવસમાં તમે કેવા કેવા સેન્ટેન્સ બોલો છો એ તમને મેં થોડોક તમારો કિંમતી ટાઈમ હતો મને આપ્યો હોય ને, મતલબ થેન્ક યુ, તમારો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો કે તમારો કિંમતી સમય મને આપ્યો છે. ડન છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સન્ડે સ્પેશિયલ તમારા માટે રાખેલો હતો. તો દરરોજ બોલાતા વાક્યો આપણે જોયા. તમે ધારો 500 કરતા મતલબ વધારે જોઈ લીધા આપણે વાક્યો. ડન છે? રેડી છે? તો ઈ મસ્ત મજાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા સન્ડે ભાઈ હું તમારા માટે વિડીયો બનાવતો રહીશ. રેડી? તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને સન્ડેનો થોડોક ટાઈમ કાઢી આ વિડીયોને જોઈ લીજો. અને હા, આ તો વિડીયો આપણો મતલબ સરસ મજાનો લેક્ચર તમે જોઈ લીધો, પણ હજી બાકી છે 12:30 વાગે. બપોરે 12:30 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે વોકેબ્યુલરી, સ્પેલિંગ યાદ રાખવાની જોરદારની ટ્રીક વિજય સર શીખડાવવાના છે કે કેવી રીતના સ્પેલિંગો યાદ રાખવા, વોકેબ્યુલરી કેવી રીતના યાદ રાખવી, 1000 જેટલા શબ્દો કેવી રીતના યાદ રાખવાની માસ્ટર ટ્રીક, સુપર ડુપર ટ્રીક વિજય સર આવવાના છે. તો બપોરે મતલબ હમણાં થોડાક ટાઈમ પછી બપોરે 12:30 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપર બધા જોડાઈ જજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો મળીએ છીએ. અને હા, સાંજે તો લેક્ચર હશે, તેઓ રાતે 8 વાગે લેક્ચર હશે. તો મળીએ છીએ સાંજે 8 વાગે. રેડી? ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.